શ્રીમદ ભાગવતજીનો આશ્રય કરવાની વિશેષતા જ એ છે કે જેવા આપણે એને ચરણે જઈએ છીએ, શરણે જઈએ છીએ, એટલે એ આપણને બધા જ દૂષણોમાંથી, દુર્ગુણોમાંથી મુક્ત કરે છે. બધી નેગેટિવિટી બધામાંથી આપણને મુક્ત કરે છે, ફ્રી કરે છે. શ્રીમદ ભાગવત, જેમ આપણે ગઈકાલે જોયું એમ કે ભગવાનના 6 ગુણોને માટે જો એક ગુણ માટે 2 સ્કંદ એટલે કુલ 12 સ્કંદની જો જરૂર પડતી હોય તો એનું મહાત્મ્ય વર્ણવા કમસે કમ 6 અધ્યાય તો જોઈએ. 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું અને આપણને બધાને સમજાવ્યું કે બધું જ આપણા હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. જીવનની બધી બાગડોર, બધી ચાવી. તમે તો અમેરિકામાં રહ્યો એટલે તમને ખબર હશે કે દરેકને ગાડી ચલાવતા આવડવી પડે, બરોબર ને? ચલાવો છો ને જાત? કોઈ દિવસ એવું થયું કે તમે સ્ટીયરિંગ પર બેઠા હો ને તમે કોકને એમ કહો કે ના ભાઈ આજે મને આમ ઈચ્છા નથી થતી તો આજે તું ચલાવ, હું બેસીશ અહીંયા જ ડ્રાઈવર સીટ પર, પણ ચલાવવાની તારે? એવું થયું કોઈ દિવસ? શક્ય બને? હા, હવે ટેસ્લા આવી એટલે બરોબર છે. ઇન્ડિયા પણ કંઈ કમ નથી, ટેસ્લાને ટક્કર મારે એમ મહિન્દ્રાએ કાઢી છે ગાડીઓ. તો વાલા કુટુંબીજનો, આપણી ગાડીનું સ્ટીયરિંગ આપણા જ હાથમાં હોવું જોઈએ તો આપણે ઠેકાણે પહોંચીએ. પણ આપણી ગાડીનું સ્ટીયરિંગ જો બીજા કોઈના હાથમાં હોય, કારણ કે હવે તો રિમોટવાળા પણ આવી ગયા. જેમ ઘરમાં ટીવીને રિમોટ એમ ગાડીમાં પણ રિમોટ આવી ગયા. તો બેસીએ આપણે સ્ટીયરિંગ પર ને રિમોટથી કોઈક બીજું ચલાવે, ત્રીજું ચલાવે, તો આપણે ક્યાં પહોંચીએ? તમે અમદાવાદમાં ગાડી ચલાવતા હશો તો તમને ખબર હશે કે અમદાવાદમાં જે ગાડી ચલાવે ને એ લોકોના હાથમાં સ્ટીયરિંગ તો હોય છે પણ કંટ્રોલ કોઈક બીજાનો હોય છે. ક્યાં? આટલી અદ્યતન સુવિધાઓ થઈ, ગાડીમાં બધું જ હોય, મોબાઈલ કનેક્ટેડ ફેસિલિટી હોય, બધું જ હોય, પણ તોય રિમોટ કોકના હાથમાં હોય. એટલે આ પેલું મોબાઈલ છે ને એમાં સાંભળો છો કેટલે છો? જોને આ ટ્રાફિકમાં છું, આવતા શાક લેતા આવજો, આવતા કરિયાણું લેતા આવજો. અને અમદાવાદમાં તો કેવો સરસ ટ્રાફિક! આમ તમે આમ 4 રસ્તા વચ્ચે ઊભા હો ને તો પેલો આમથી આવતો હોય તો જાય આમ, અને આમ ઊભો હોય તે આમ જાય. એટલે તમને એમ થાય કે સીધા જવાવાળાએ જવું ક્યાં? એટલે પછી અહીંયા જે પિન છટકે એટલે પછી જીવવા જે ઉચ્ચારણ કરવા લાગે, બધું પોતાનો આનંદ પ્રમોદ પ્રગટ કરવા, વ્યક્ત કરવા, ત્યારે સમજવું કે સ્ટીયરિંગ પર આપણે બેઠા છે પણ કંટ્રોલ કોઈક બીજાના હાથમાં છે. મહાત્મ્યમાં આપણને એ જ વસ્તુ બતાવી
ધુંધુકારીના પાત્ર દ્વારા વાલા કુટુંબીજનો આપણને સાવધ કર્યા, બધામાંથી મુક્ત કરે છે, ફ્રી કરે છે.